વાઘોડિયા તાલુકામાં લીલા ઝાડના લાકડા ચોરીનો સિલસિલો યથાવત। વાઘોડિયા તાલુકાના વલવા જૂથ ગ્રામ્ય પંચાયતની ગોચરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા 40થી વધુ લીલા વૃક્ષોના ઝાડનું કટિંગ કરી નાખવામાં આવ્યું હતું। ગામમાં જ ખેડૂતને ગોચરના જંગલમાં લીલા ઝાડો કપાયા હોવાનું ધ્યાને આવતા ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સરપંચને જાણ કરવામાં આવી હતી। લીલા વૃક્ષના ઝાડ કપાયા હોવાનું જાણકારી તલાટી કમ મંત્રી તેમજ સરપંચને મળતા તેઓ ગ્રામ્ય પંચાયતના ગોચરમાં પહોંચી તપાસ કરતા અજાણ્યા શખ્સો દ્વારા લીલા ઊભા વૃક્ષના ઝાડનું કટિંગ સ્થળ પર છોડી ભાગી ગયા હતા। તલાટી કમ મંત્રીએ આ બાબતે અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી। ગ્રામ્ય પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। વડોદરા રેન્જ વન વિભાગના અધિકારી નરેશભાઈ બારિયા તેમની ટીમ સાથે વલવા ગામની ગોચરની સીમમાં પહોંચ્યા હતા। વન વિભાગના અધિકારીઓને પણ તપાસમાં ખેરના લાકડાનું કટિંગ પણ વન વિભાગને મળી આવ્યું। અજાણ્યા ઈસમો દ્વારા કેટલાક લીલા વૃક્ષોનું કટિંગ કરી તેમની આડમાં લઈ જવા માટે કરેલા ખેરના વૃક્ષોનું કટિંગ પણ મળી આવ્યું હતું। વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ ખેરના લાકડાનું પંચકસ કરી અજાણ્યા શખ્સો સામે તપાસનો દોર શરૂ કર્યો હતો। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। હું વલવા જૂથ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી। ગઈકાલે અમને માહિતી મળી હતી કે વલવા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે, જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા, સરપંચ અને એમની ટીમ। અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે, જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનું અમે પોલીસ ફરિયાદ કરી છે અને ઉપરી કક્ષાએ મેં એની જાણ કરી દીધી છે। હું વલવા ગ્રામ પંચાયત સરપંચ। વલવા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતમાં ગોચરની જગ્યામાં 227 સર્વે નંબરમાં મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે। તો હું તલાટી કમ મંત્રીને જાણ કરી અમે તલાટી કમ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું। ખરેખર ત્યાં લાકડા કપાયા હતા 40 નંગ જેવા લીલા ઝાડ। ત્યાં અમે ગયા હતા, ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા, કોઈ મળી આવ્યા નહોતા। પછી ક્યાં લાકડા કટિંગ થયા તે સર્વે નંબરમાં તે અમારા કોઈ પંચાયત તરફથી કોઈ પરવાનગી નહીં આપેલી કે ઠરાવ નથી કરેલો। અજાણ્યા શખ્સો દ્વારા લાકડા કટિંગ કર્યા હતા। એ બાબતે તલાટી કમ મંત્રીએ મામલતદાર, પોલીસ અને TDO સાહેબને જાણ કરેલી હતી, પોલીસ ફરિયાદ। અને આજ રોજ સવારે વન વિભાગને જાણ કરતા 4 ખેરના લાકડા પણ મળી આવ્યા છે એની આડમાં। એ લાકડા પંચરો લાકડાની આડમાં ખેરના લાકડા પણ લઈ જવાની તૈયારીમાં હતા। અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરે એ। હું ગંભીરપુરા ગામનો ખેડૂત છું। ગતરોજ હું વલવા ગ્રામ પંચાયતના ગોચર વિસ્તારમાં કામ અર્થે ગયો હતો। ત્યાં મને જોવા મળ્યું કે મંદિરની આજુબાજુ લાકડાના ઝાડ, લીલા વૃક્ષોનું કાપવાનું ચાલુ દેખાયું। એના પછી મેં આગળ ઊંડાણમાં તપાસ કરી તો ગોચરની જમીનમાં મોટાભાગે લીલા વૃક્ષ લગભગ 40થી 60 જે પંચરો હતા, લીમડો છે, સુરબાવળ છે, આ બધું મને જોતા મેં આગળ જાણ કરી ગ્રામ પંચાયતના સદસ્યને અને એ લોકોએ પછી આગળ ઉપરના અધિકારી, તલાટી, સરપંચશ્રી બધાને જાણ કરીને આગળની કાર્યવાહી કરે, પોલીસ સ્ટેશનમાં, મામલતદારમાં જાણ કરી। પ્રાથમિક માહિતી મેં આપી અને મને ખબર પડી એટલે જાગૃત નાગરિક તરીકે મેં જાણ કરી કે અમારા ગામમાં આવું વૃક્ષોનું નિકંદન થાય છે। એની આડમાં આજે સવારે અમે તપાસ કરતા ખેરના લાકડાનું પણ કાપવાનું ચાલુ હતું। એવી માહિતી મળતા અમને 4 ખેરના લાકડાનું ઝાડ કાપેલા મળ્યા। એમાં વન વિભાગના અધિકારીઓ સાથે જોયું અને ખાતરી કરી કે આ પર ખેરના લાકડા સાથે કાપી અને તજવીજમાં હતા કે આ વૃક્ષો સાથે મિક્સ કરીને પણ એ સફળ થયા નહીં, એટલે એવી માહિતી અમે આગળ પહોંચાડી કરી છે। હવે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરના અધિકારીઓ શું કરે એ જોવાનું રહેશે। ઘનશ્યામસિંહ બળિયાર, વલવા જૂથ ગ્રામ પંચાયત સદસ્ય। ગઈકાલે અમને એક માહિતી મળી હતી કે વલવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીનમાં સર્વે નંબર 227 ગૌચરની જમીનની અંદર લીલા કાપડાનું
લીલા વૃક્ષોનું કટિંગ ચાલી રહ્યું હતું એવી અમને માહિતી મળી હતી, જેના સંદર્ભમાં મેં સરપંચશ્રી અને તલાટીશ્રીને જાણ કરી કે વૃક્ષોનું કટિંગ ચાલુ છે, જેથી અમે સ્થળ પર મુલાકાત લીધી. ત્યાં આગળ ખરેખર લીલા વૃક્ષોને બધું કાપેલું ત્યાં જ પડ્યું હતું. ત્યાં પછી અમે પંચકાશ કર્યો અને આગળના અધિકારીઓને જાણ કરી છે. અને સાંજે જે અજાણ્યા શખ્સો હતા તે લોકો ટ્રેક્ટરને લઈને લાકડા ભરવા માટે આવ્યા હતા, પણ એ અમને બધાને જોઈને ટ્રેક્ટરને લઈને ભાગી ગયા હતા. ત્યારબાદ આજ રોજ અમે વન વિભાગના અધિકારી, તલાટી અને સરપંચશ્રીને બધા જઈને આજે જોયું તો જ્યારે ઊંડાણમાં ઉતર્યા ત્યારે આજે ખબર પડી કે ખેરના લાકડા બી કપાન કરેલા ત્યાં આજે પડ્યા હતા. 4 થી 5 ખેરો પડી હતી. તો અમને અંદાજો એ આવ્યો છે કે પંચરોજના લાકડાની અંદર આ ખેરના બી લાકડા લઈ જવાનો એમનો પ્લાનિંગ હતો. કેટલો મુદ્દામાલ કબજે કર્યો છે તમારી પાસે? અંદાજિત 2 ટ્રેક્ટર જેવો કબજે કર્યો છે. કયો શક લાગે છે? કયા ઈસમો હોય છે? ઈસમો આજુબાજુના વેપારીઓ પર શક જાય છે. અગાઉ કોઈ કાવડ ઝાડ કપાના બનાવ બનેલા ખરા? બનાવ તો બનેલા છે પણ આટલા મોટા પ્રમાણમાં નથી. તો હાલમાં શું કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આગળની કાર્યવાહી જે પોલીસ કરશે. ઓકે.